વલસાડ લોકસભા બેઠક પર સૌથી વધુ સંખ્યા ધોળિયા જ્ઞાતિના મતદારોની છે, ત્યારે આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસે બંને ધોળિયા જ્ઞાતિના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે, જેમાં ભાજપના ધવલ પટેલ અને કોંગ્રેસના અનંત પટેલ ચૂંટણી મેદાને ઉતર્યા છે અને બંને નેતાઓ પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે। બધી ફેસિલિટી જે મળી શકે આપણે વલસાડને એવું વિકસાવીએ કે આપણી મેડિકલ ફેસિલિટી હોય, એજ્યુકેશન ફેસિલિટી હોય કે એમ્પ્લોયમેન્ટ હોય અહીંયા જ મળી જાય, તો એ મારું વિઝન છે કે વલસાડને એક સિટી આપણા સુરત અને મુંબઈ વચ્ચે એક સુપર સિટી તરીકે ડેવલપ કરવાનું, અને વલસાડ લોકસભા 5 લાખની માર્જિન સાથે અમારું જીતવાનું લક્ષ્ય છે અને આઝાદી પછી હમણાં લગીને સૌથી હાઈએસ્ટ માર્જિનથી અમે વલસાડ લોકસભા જીતવાના છે। પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ માટેની 16 જેટલી રેલીઓ હોય કે રાધે કૃષ્ણ ભગવાનનું મંદિર જે તોડી નાખવામાં આવ્યું હતું એના માટેની રેલી, એના માટેનું આંદોલન હોય, જેટકોમાં ખેડૂતો સાથે જેટકોના અધિકારીઓ દ્વારા અન્યાય થયો હતો એને ન્યાય મેળવવાની વાત હોય, એવી ઘણી બધી રજૂઆતો જ્યારે અમને મળે, સ્કોલરશિપ ન મળે, ચોકીદારના પગારનો મુદ્દો હોય, દરેક મુદ્દે અમે લોકોની સાથે રહ્યા છે, રોડ રસ્તા પર ઉતર્યા છે, તાપ તડકો વરસાદ અમે વેઠ્યો છે, એટલે અમને ખબર છે કે અમે લોકોના દિલ સુધી, લોકોની સમસ્યાઓ સુધી પહોંચ્યા છે, એટલે અમે આ વિસ્તારમાં પ્રભુત્વ પણ ધરાવીએ છીએ અને આવનારા ઇલેક્શન પર જીતવાના છે। બંને પક્ષના ઉમેદવારો તો જીતનો દાવો કરી રહ્યા છે, પરંતુ અહીંની જનતાનો શું મિજાજ છે તે પણ જાણવું જરૂરી છે, કારણ કે આ વિસ્તારના પ્રાણ પ્રશ્નો હજુ પણ નથી ઉકેલાયા, જેમાં વલસાડ ડાંગના અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ મોબાઈલ કનેક્ટિવિટીની સમસ્યા છે। જિલ્લાના 70 કિલોમીટર લાંબા દરિયા કાંઠાનું ધોવાણ હજુ પણ યથાવત છે। વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ઓવરબ્રિજના વાયદા હજુ પણ અધૂરા છે। વલસાડના ખેડૂતોની જીવાદોરી એવી વલસાડી આફૂસ કેરીનો ઘટતો પાક અને ઓછો ભાવ મોટો પ્રશ્ન છે। શેરડી, ચીકુના અપૂરતા ભાવ જેવા મુદ્દાઓ હજુ પણ વણ ઉકેલાયા છે। માછીમારોની સમસ્યાઓનો પણ ઉકેલ નથી આવ્યો। સ્થાનિકો સાંસદ કેસી પટેલની કામગીરીથી અસંતુષ્ટ છે। પણ અમારા વિસ્તારમાં જે જરૂરિયાત થતી એ પ્રમાણે કામ થયા નથી। અમારો વિસ્તાર જે આદિવાસી વિસ્તાર છે, હવે વાંસદા કહો, ડાંગ કહો, કપરાડા, ધરમપુર, આ વિસ્તાર આદિવાસી વિસ્તારમાં આવે છે અને એમાં અમારા ઘણી સમસ્યાઓ છે, કારણ કે ચૂંટણી હોય ત્યારે જ આવે છે અને પછી ફરી પાછી ચૂંટણી આવે ત્યારે જ પાછા દેખાય છે। એમાં મુખ્ય સમસ્યામાં શિક્ષણ, ઓનલાઈન શિક્ષણની વાત કરે છે પણ ટાવર બરાબર ચાલતા નથી। રોજગારની પ્રશ્ન છે, રોજગારીનો કોઈ હેતુ નથી, એટલે બધા સિટીમાં, શહેરમાં જવું પડે છે। ચોમાસા પૂરતા જ આ વિસ્તારમાં લોકો રહે છે અને પછી પાછા સ્થળાંતર કરીને રોજગાર માટે બહાર। અમારી સમસ્યા આ જે મધુબન ડેમનો જે પાણી છે ને એ સેવાડા સુધી પહોંચતું નથી, સમયસર મળતું નથી, અને મળે તો કાં તો પાકને નુકસાન થાય, કેરીના માવઠાની જે અસર થઈ તો એનું જે અમને આ 2-3 વર્ષ પહેલાં થયેલું તો એના નુકસાનીના વળતર અમને મળવું જોઈએ તે પણ મળ્યું નથી। ભાતમાં, ડાંગરમાં બી નુકસાન થયું છે આગળ, તેમાં બી વળતર જે નળ સે જલવાળું લાવ્યા છે પણ નળ છે બધે લગાવી દીધા પણ પાણી આવતું નથી। વલસાડ બેઠક પર એક તરફ કોંગ્રેસનો મજબૂત આદિવાસી ચહેરો અનંત પટેલ છે, તો બીજી તરફ ભાજપનો નવો ચહેરો ધવલ પટેલ ચૂંટણી મેદાને છે, ત્યારે આવતા સમયમાં વલસાડ લોકસભાના મતદારો કોને ચૂંટીને દિલ્હી મોકલે છે તે ખૂબ જ રસપ્રદ રહેશે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વલસાડ।